નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા સમયથી બોર્ડની પરીક્ષા કરી રહ્યા હતા. તો આજે ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ ભાષાનું જે પેપર હતું ખૂબ આસાન રહ્યું, સરળ રહ્યું. આપણે અગાઉના વિડીયોમાં પણ માહિતી આપી કે પેપર ખૂબ જ સરળ રહેશે. આજે આપણે એ વિભાગ A, B અને C ટૂંકમાં એ પેપર સોલ્યુશનનો એક પ્રયત્ન છે એ કરેલ છે. તો જોઈએ આપણે. ખૂબ સરળ પેપર હતું. એમાં વિભાગ A ની અંદર વાત કરીએ તો જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જે 4 માર્કની અંદર વાત કરી હતી. તો એમાં હતું કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ જે વાક્ય છે એ વિનુ કાકા બોલે છે. બીજું તું બોડીને ત્યાં વળી કાંહકી કેવી. આ ઈ એટલે કે જીવલો બોલે છે. આપણી બબલીની જ પગલી જાણે. આ ડુંગરની પત્ની બોલે છે. અને બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. આ વાક્ય છે એ આંબા પટેલ બોલે છે. એ આપણે જોયું હતું. એ પછીનો હતું કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે 4 માર્કની અંદર હતી. ત્રીજું છે ભૂલી ગયા પછી કૃતિ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. તો તેનો જવાબ છે ત્રીજો પુરુષ. જે લાલ અક્ષરે મેં અહીંયા કરેલું છે તે એનો જવાબ છે. છઠ્ઠામાં છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. તો તેનો જવાબ છે નિર્દોષ હાસ્ય. વડપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન એનો છે જવાબ થશે. અને 8મું છે ડાંગવનો. એ રાજેન્દ્ર શુક્લને કવિ યાદ કરે છે. એ પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. એની જોઈએ તો હોસ્પિટલની શોભા શાનાથી વધારો થઈ શકે. આવો પ્રશ્ન પૂછેલો. આપણે અગાઉ પણ જોયેલો કે હોસ્પિટલમાં મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી હોસ્પિટલની શોભામાં વધારો થઈ શકે. હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે એમાંથી એક સાહસ અને હિમાલય પ્રત્યે પ્રેમ ભાવના પ્રગટ થાય છે. આ ઉપરાંત પછી 2-3 વાક્યમાં પ્રશ્નનો જવાબ છે અને મુદ્દાસર છે. મુદ્દાસરમાં પણ તમે પ્રસ્તાવના સાથે છે જવાબ લખ્યો છે. આપણે માત્ર આ ટૂંકું જે છે એ એક વાક્યના એવા સોલ્યુશન છે લીધેલા છે. એ પછી વિભાગ B ની વાત કરીએ તો એમાં પણ જોડકા હતા. સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ. વિનોદ જોશી તો એ હું એવો ગુજરાતી. રાવજી પટેલ તો એક બપોરે. જયંત પાઠક જેમાં ઈ એટલે કે વતનથી વિદાય થતા. અને ગંગા સતીમાં આવે છે સિલવન સાધુને. ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં ગંગા સતીએ ખાલી જગ્યા નજર રાખીને ભજનો રચ્યા. તો એનો જવાબ આવે છે પાનબાઈ. મોરલીના આભમાં શામના નામનો મયંક ઉગે છે. જો અહીં લાલ અક્ષર છે એનો જવાબ છે. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ચાંદલિયો કાવ્યમાં છે. અને વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો તલસાટ અનુભવે છે. એમાં તલસાટ છે જવાબ છે. આ ઉપરાંત છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે કફન સુધી, એટલે કે મૃત્યુના કફન સુધી સાથે રહે છે. અને કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ. એ આપણે એનો જવાબ ખ્યાલ છે. આ પછી 3-4 વાક્યનો ઉત્તર આપો. એ પણ છે. મુદ્દાસર આપો. એમાં પ્રસ્તાવના સાથે તમે લખ્યું છે. હવે જઈએ આપણે વિભાગ C એટલે કે વ્યાકરણ વિભાગ. ખૂબ અગત્યનો જે 20 માર્કની અંદર છે પૂછાતો. એમાં માંગ્યા પ્રમાણે ઉત્તર આપો એ રીતનું છે. એમાં સૌથી પહેલા છે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલા છે 33મા ક્રમ પર જોડણી. તો મેં જ્યાં લાલ અક્ષર લખેલું છે કીડિયારું અને સન્નિધિ એ એનો જવાબ થશે. ત્યારબાદ છે ચાતુર્માસ શબ્દની સંધિ. તો ચાતુ વત્તા માસ જે અહીંયા લાલ અક્ષરે લખેલું છે. તેજપુંજ તો એમાં તત્પુરુષ સમાસ છે એનો જવાબ બને છે. 36મો છે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે અર્થભેદ જણાવો. તો સુરનો એક અર્થ થાય છે નાદ. અને બીજું સુર અશ્વસુર જે છે એનો અર્થ થાય છે દેવ. ભાવાર્થ બનીએ નજરની પીછીને ધૂળ ઉપરથી પસવારી રહી. આ વાક્યમાંનો અલંકાર છે જણાવો. તો એનો અલંકારનો જવાબ છે મિત્રો રૂપક. સુરક્ષિત શબ્દનો પ્રત્યય. તો એની અંદર પૂર્વ પ્રત્યય છે રહેલો છે. સુરક્ષિત એટલે એ રીતે પૂર્વ પ્રત્યય છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ છે ઓથનો અર્થ થાય છે સહારો. અને બીજો છે સાંજ એટલે કે સંધ્યા. આ એનો છે જવાબ છે. કંચન સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી યોગ્ય પ્રકાર છે લખો. તો કંચન તો એ દ્રવ્યવાચક છે એનો જવાબ બનશે. રૂઢિપ્રયોગનો અર્થ છે 41મા ક્રમ ઉપર દાવપેચ કરવા, દાવપેચ રમવા. એનો અર્થ થાય છે યુક્તિ પ્રયુક્તિઓ કરવી.
ત્યારબાદ એક છે 42માં કહેવત કે બાંધી મુઠ્ઠી લાખની. તો આપ સૌ જાણો છો કે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. આવો એનો જવાબ છે બની શકે. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં છે લાશને ઓઢાડવાનું લુગડું. તો એનો જવાબ છે કફન. અને 44માં આવે છે નીચેના શબ્દો વિરોધી શબ્દ. શામનો એટલે કે શ્વેત, ધવલ આવું કોઈ પણ છે બની શકે. કર્તરી વાક્ય છે 45માં કર્તરી વાક્ય ફેરવો કે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો એનો ઉત્તર છે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યો. આવું છે બની શકે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. એમાં ખોભણ તો આપણે સૌ જાણીએ છીએ ગુફા, જે આપણે હિમાલયમાં એક સાહસ પાઠની અંદર આવતું. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર જણાવો. થોડા ડગલા આગળ ચાલો, એની અંદર થોડા એટલે કે માત્રા સૂચક વિશેષણ બનશે. અને ક્રિયા વિશેષણ છે 48માં ક્રમ ઉપર. એમાં પણ કદી ન જોઈએ એટલે કે કદી સમયવાચક છે ક્રિયા વિશેષણ છે. ત્યારબાદ 49માં ક્રમ ઉપર છે ધ્વનિ ઘટકો સૌંદર્યના છે આપણે પાડવાના છે. 50ની અંદર છે એક વાક્યના છે પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. તો એનો જવાબ છે આપણે પ્રેમ સ્ટોરીનું ગીત ગવડાવીએ. પછી 51માં છે છંદ ઓળખાવો. તો એ છંદનો છે દોહરો છંદ એ જવાબ થશે. અને અંતે 52માં છે યમન સવલગા કયા છંદનું ઉદાહરણ અથવા બંધારણ છે. તો એ છે શિખરણી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વિભાગ A, B અને C જે એક માર્કના ખૂબ મહત્વના હતા, જે રોકડિયા માર્ક જેને કહી શકીએ, એનો સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. બાકી ગદ્ય વિભાગ જે લેખન વિભાગ હતો ખૂબ સરળ હતો, નિબંધ પણ સરળ હતો. તો આ રીતે તમે ખૂબ સારી રીતે પેપર લખ્યું છે એવી મને આશા છે. અને હજી પણ આપણે આવા બોર્ડના પેપર સોલ્યુશન કરવાના છે બીજા વિષયના. તો એ બધી માહિતી માટે મારી સાથે તમે જોડાયેલા રહો.